આટકોટના પક્ષી પ્રેમી આકાશે આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ મૃત્યુને ન ભેટે તેના માટે ચણ પીવાનું પાણીની સુવિધા ઉપલબ્ધ કરી। તેમણે જણાવ્યું કે જૂના પીપળિયા ગામે 200 ચકલીના માળા મૂક્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષી માટે ફુવારાની વ્યવસ્થા કરી છે। તેમને હિંચકો મૂક્યો છે તેમજ ચણની વ્યવસ્થા પણ કરી છે। ત્યારે તેમણે કહ્યું કે હું દરેક લોકોને અપીલ કરું છું કે આવી કાળઝાળ ગરમીમાં પક્ષી માટે એક પીવાના પાણીના કુંડાને રાખવું જોઈએ, એક માળો પણ રાખવો જોઈએ જેથી પક્ષીને બચાવી શકાય। હાલમાં ગરમીમાં પક્ષી મરી જાય છે, પાણી ન મળે તો પણ પક્ષીને આ સુવિધા આપવી જોઈએ। મારું નામ પણસાળ આકાશ, આટકોટ મારે શોપ છે નીલકંઠ નામની। અત્યારે 42-43 ડિગ્રી હિસાબે ચકલીના માળા 35 થી 40 બાંધ્યા, પાણીના ફુવારા ફિટ કરેલા છે ચકલા માટે, ચોખાની વ્યવસ્થા કરેલી છે। પાણીનું કુંડિયું રોજ સવારે અને સાંજે ભરું છું। અને તમારે પણ મિત્રો આ 42-43 ડિગ્રીએ એક માળો ને એક કુંડિયું બાંધો તો કામ મસ્ત છે અને સારું છે। ફુવારાનું પણ કામ સરસ છે। જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।